તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ તમામનું હાર્દિક સ્વાગત છે આજના આ સેશનમાં। દોસ્તો, આજનું આ સેશન કંઈક અલગ છે અને વેબ સંકુલ વિશે છે। ઘણા બધા પ્રશ્નો, ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો અને એક જ પ્રકારના પ્રશ્નો અમને વારંવાર આવતા હોય છે અને પ્રશ્નો એ છે, સાહેબ આ સ્માર્ટ કોર્સ શું છે, સાહેબ આ પ્લાનર કોર્સ શું છે, સાહેબ આ ક્લાસરૂમ કોર્સ શું છે, સાહેબ કોન્સ્ટેબલની તૈયારી કરું છું, કયો કોર્સ મારા માટે વધુ યોગ્ય રહેશે, સાહેબ આ લાઈવ એપ્લિકેશન છે એમાં જ તે લાઈવ થતું હોય છે, સાહેબ આપણે બે એપ્લિકેશન છે, એક છે વેબ સંકુલ લાઈવ અને એક છે વેબ સંકુલ ઓફિશિયલ, તો કઈ એપ્લિકેશન પર કયા કયા પ્રકારના કોર્સ આપણને જોવા મળતા હોય છે અને એ કોર્સની યુએસપી શું છે, કદાચ કોઈ કોર્સ તમારે પરચેસ કરવો છે તો શું એક કોર્સના ફાયદાઓ છે, શું એની યુએસપી છે, બીજા કોર્સથી અલગ કઈ રીતના છે, એ તમામ ડિટેલ્સ છે આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું। ફરી એક વખત તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર। અને દોસ્તો, પ્રશ્નો જે તમારો છે એ પ્રશ્નો છે શું છે આ, અને એમાં પહેલો જ પ્રશ્ન એ તમે જુઓ છો એમાં મેં લખેલું છે, મેં તમારી સમક્ષ મૂકેલું છે કે પ્લાનર કોર્સ છે, સ્માર્ટ કોર્સ છે અને ક્લાસરૂમ કોર્સ છે। જે વિદ્યાર્થીઓ કદાચ પરચેસ કર્યો છે એને કોઈ એક કોર્સ વિશે કદાચ માહિતી હશે, પણ આજે હું તમારું જે પરચેસ છે એ સરળ થઈ જાય એના માટે હું તમારી સમક્ષ આ તમામ ડિટેલ્સ લઈને આવ્યો છું કે આમાંથી કોઈ કોર્સને તમે પરચેસ કરવા માંગો છો તો કયો કોર્સ તમારા મતે સારો છે, તમારા મતે યોગ્ય છે, હું તમને બધી ડિટેલ આપીશ ને પછી તમારે ડિસાઈડ કરવાનું છે। તો શરૂઆત કરીએ। સૌથી પહેલા જે આપણને જોવા મળે છે એ છે સ્માર્ટ કોર્સ। સાહેબ, સ્માર્ટ કોર્સ શું છે? ગુજરાત સરકાર દ્વારા લેવાતી અનેક જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, જે અલગ અલગ બોર્ડ દ્વારા લેવાતી હોય છે, એ અલગ અલગ બોર્ડ દ્વારા લેવાતી અનેક પરીક્ષાઓ માટે આપણે સ્માર્ટ કોર્સ ડિઝાઇન કર્યા છે, તૈયાર કર્યા છે। સાહેબ, ફોર એક્ઝામ્પલ સમજાવો તો, જેમ કે પીએસઆઈની પરીક્ષા આવવા જઈ રહી છે, નવા આરઆર આવી ગયા છે, તો નવા આરઆર મુજબ આપણે એક પીએસઆઈનો કોર્સ આખો ડિઝાઇન કરેલો છે, જેમાં પીએસઆઈના જે પણ વિષયો છે એ બધા જ વિષયો તમે વિગતવાર સમજી શકશો, ભણી શકશો, રાઈટ। તો સૌથી પહેલી વાત તો આ સ્માર્ટ કોર્સની એ છે કે ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પરીક્ષાને અનુરૂપ તૈયાર થયેલો રેકોર્ડેડ કોર્સ છે। આ લાઈનને ખાસ વાંચજો, પરીક્ષાને અનુરૂપ થયેલો રેકોર્ડેડ કોર્સ। હવે આમાં નીચે લખેલું છે કે રેકોર્ડેડ કોર્સ, સ્માર્ટ કોર્સ છે ને રેકોર્ડેડ કોર્સ રહેતા હોય છે। એટલે ઘણા લોકો એમ કે છે કે સાહેબ રેકોર્ડેડ કોર્સ તો ઓલ્ડ, રેકોર્ડેડ કોર્સ તો બહુ જૂના રહેતા હોય, પણ હું એમ કહું કે વેબ સંકુલ એક એવું પ્લેટફોર્મ છે, એક એવી એપ્લિકેશન છે કે એક એવી સંસ્થા છે કે એવી કંપની છે કે જ્યારે પણ વિદ્યાર્થીઓને કોઈ નવા આરઆર આવ્યા, એ નવા આરઆર મુજબ એકાદ બે, ફોર એક્ઝામ્પલ કે પીએસઆઈનો જો તમે ઓલ્ડ કોર્સ પરચેસ કર્યો, આમાંથી ઘણા વિદ્યાર્થીઓ છે, તો એ વિદ્યાર્થીઓને જીઓગ્રાફી મારું મળ્યું હશે, રાઈટ, ગુજરાતી ક્યાંક મળ્યું હશે, ઇંગ્લિશ મળ્યું હશે, જે વિષયો આવતા હશે બધા વિષયો તમને ક્યાંક મળ્યા હશે, પણ નવા આરઆર મુજબ ધારો કે બે સાયન્સ એન્ડ ટેકનોલોજી નામનો વિષય એડ થયો, તો વેબ સંકુલ શું કરતું હોય છે કે આજથી 6 મહિના પહેલા પણ કોઈ કોર્સ પરચેસ કરી લીધો છે એ વિદ્યાર્થીને પણ આ નવા આરઆરનો લાભ મળે, એટલા માટે એ જે ડિસાઇડ થયેલો જે વિષય છે એ વિષયને આખો રેકોર્ડ કરી તમારા સુધી પહોંચાડવામાં આવતો હોય છે। સરજી, ધીમે કરી સમજાશે, ચિંતા જરાય કરતા નહીં, બધું સમજાવું। જો સ્માર્ટ કોર્સ જ્યારે તમે વેબ સંકુલ ઓફિશિયલ નામની જે આપણી એપ્લિકેશન છે, એપ્લિકેશનને જ્યારે તમે ઓન કરો છો, જ્યારે તમે ખોલશો એટલે અલગ પ્રકારના મબલક ઘણા બધા કોર્સ તમારી સમક્ષ આવશે। તમારે ડિસાઈડ કરવાનું તમે શેની તૈયારી કરો છો, તમે સીસીની તૈયારી કરો છો, હવે સીસીમાં પાછું શું છે, પ્રિલિમ પ્લસ મેઇન્સ છે, શું છે, પ્રિલિમ પ્લસ મેઇન્સ। હવે પ્રિલિમ્સ તો જો કે ચાલુ જ છે અત્યારે, રાઈટ, અને મેઇન્સ આવનારી છે, તો એના માટે એક આખો ડિઝાઇન થયેલો કોર્સ છે જેને આપણે કહીએ છીએ સીસીઈ પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ એઝ પર ન્યૂ સિલેબસ, જે નવો સિલેબસ છે એને આધીન। પછી પીએસઆઈ નો સ્માર્ટ કોર્સ છે, જે પણ પ્રિલિમ અને મેઇન્સ સંબંધિત છે। હવે સાહેબ, મેઇન્સ સંબંધિત અત્યારે આપણે નવા આરઆર મુજબ જ્યારે જોયું તો એમાં મેઇન્સનો ઉમેરો થયો છે, 100+100+100 એટલે કે 300 માર્ક્સનું તમારું પેપર રહેવાનું છે, એવી રીતના આ ડિઝાઇન થયેલો કોર્સ હોય છે। પોલીસ કોન્સ્ટેબલ છે એનો એક સ્માર્ટ કોર્સ છે, આ પણ ડિઝાઇન કઈ રીતના થયો છે, તમારા નવા આરઆર મુજબ ડિઝાઇન થયો છે। ત્યારબાદ ડીવાયએસઓ, જો તમે તૈયારી કરો છો, ડીવાયએસઓની પ્રિલિમ પરીક્ષામાં સારા માર્ક્સ છે, તમારે ડીવાયએસઓનો મેઇન્સનો કોર્સ પરચેસ કરવો છે તો સ્પેશિયલ
મેઇન્સ માટે આપણે ડીવાયએસઓ નો કોર્સ છે. મિશન જીપીએસસી છે જે પ્રિલિમ અને મેઇન્સ માટે. વિદ્યાર્થીઓ ઘણા એવા હોય છે કે સાહેબ 2025ની જીપીએસસીને અમે અત્યારે ટાર્ગેટ કરી રહ્યા છીએ, તો અમારા માટે કયો કોર્સ વધુ યોગ્ય રહેશે? સ્માર્ટ કોર્સમાં જો તમે કદાચ પ્લાનિંગ કરી રહ્યા હોય તો તમારી પાસે મિશન જીપીએસસી પ્રિલિમ પ્લસ મેઇન્સનો કોર્સ છે, એ તમારા માટે ઉપયોગી સાબિત થશે. ત્યારબાદ એએમસી, અલગ અલગ જે મોટા મોટા જિલ્લાઓ છે, રાઈટ, એ જિલ્લાઓની જ્યારે પરીક્ષાઓ લેવાતી હોય, જેમ કે આરએમસી છે, બરાબર, એએમસી છે, જીએમસી છે, તો એ નવી આવનારી જે એએમસી ની પરીક્ષા છે, એ એએમસી ની પરીક્ષાનો જે સિલેબસ છે, એ સિલેબસને ધ્યાને રાખી અને જુનિયર ક્લાર્કનો એક કોર્સ છે, એ કોર્સ આપણે રેકોર્ડ કરેલો છે, જે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થયો છે. મિશન જીપીએસસી છે, ખાલી પ્રિલિમની તૈયારી કરવા માંગતા હોય તો. જીપીએસસી મેઇન્સ, ઘણા વિદ્યાર્થીઓ એવા છે સાહેબ પ્રિલિમ્સ તો મેં ઘણી વાર દીધી, મારે મેઇન્સનું કામ છે, તો એવા વિદ્યાર્થીઓ માટે જીપીએસસી મેઇન્સનો એક સ્માર્ટ કોર્સ આપણી એપ્લિકેશન પર અવેલેબલ છે. ઓકે, કંડક્ટરની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે જીએસઆરટીસી કંડક્ટર છે, ત્યારબાદ જીએસઆરટીસી કંડક્ટર સ્પેશિયલ કોર્સ જે 30 ગુણનો જે રહેતો હોય છે, એને આપણે ડિઝાઇન કરેલો છે. આ એક કોર્સ બહુ સરસ છે, 1 તીર 3 નિશાન. 3 નિશાન એટલે ડીવાયએસઓની તૈયારી કરો છો, એસટીઆઈની તૈયારી કરો છો, અને સાથે સાથે જીપીએસસી 1-2 ની તૈયારી કરો છો, તો એવા વિદ્યાર્થીઓ માટે આ એક સ્માર્ટ કોર્સ તૈયાર થયેલો છે. સાહેબ મેથ્સ અને રીઝનિંગનું બહુ બધું ભારાંક છે સાહેબ. હવે તો લગભગ બધા જ જેટલી પણ પરીક્ષાઓ આવનારી છે, બધી જ પરીક્ષાઓમાં મેઇન્સ અને મેથ્સ અને રીઝનિંગને મહત્વતા આપવામાં આવેલી છે. સાહેબ અમારે આ કરવું છે, સાહેબ અમે ક્યાંથી કરશું? તો તમારા માટે એક ખૂબ સુંદર, હું તો કહું છું કે આને પરચેસ કરવો જોઈએ. જો તમે મેથ્સ રીઝનિંગ તૈયાર કરવા માંગતા હોય તો મેથ્સ અને રીઝનિંગનો નીરજ ભરવાડ સાહેબનો એક આખો કોર્સ વેબ સંકુલની એપ્લિકેશન ઉપર અવેલેબલ છે. આને તમે મેથ્સ અને રીઝનિંગ માટે સ્પેશિયલ તમે ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ જનરલ સ્ટડીઝ, જો તમે એફએચડબલ્યુ છે, ત્યારબાદ એમપીએચડબલ્યુ છે, એની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ છે, તો એવા વિદ્યાર્થીઓ માટે પણ એક કેપ્સ્યુલ કોર્સ તૈયાર કર્યો છે. ત્યારબાદ જે હેલ્થ વર્કર્સ છે એના માટે છે. એસએસસીની તૈયારી કરતા હોય તો એસએસસી જીડી છે, એમટીએસ છે, સીએચએસએલ છે કે સીજીએલ છે, આ બધી જ પરીક્ષાઓ માટે પણ આપણે સ્માર્ટ કોર્સ તૈયાર કરેલા છે. તો અત્યારે પહેલા તો મેં તમને શું સમજાવ્યું, સ્માર્ટ કોર્સ છે શું? સ્માર્ટ કોર્સ એક રેકોર્ડેડ કોર્સ રહેતા હોય છે. સાહેબ કઈ રીતના રેકોર્ડેડ રહેતા હોય છે, શું રેકોર્ડેડ રહેતા હોય છે? જે પરીક્ષા છે, જેનો સિલેબસ છે, એ સિલેબસને આધીન એ આપણે તૈયાર કરેલા હોય છે. ઓકે, બાકી કોર્સની વાત થાય તો જવાહર નવોદય વિદ્યાલયનો જો તમે કદાચ કોર્સ પરચેસ કરવા માંગો છો તો સ્માર્ટ કોર્સ સ્વરૂપે આપણે એ પણ અવેલેબલ છે. ફોરેસ્ટની તૈયારી કરનારા વિદ્યાર્થી હોય, જનરલ સ્ટડી, ખાલી અને ખાલી જીપીએસસી એન્જિનિયરિંગ એક્ઝામ્સ આવતી હોય છે, એની માટે તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે આ એક કોર્સ છે, એ આપણે મૂકેલો છે. સાહેબ થોડું ઘણું તો સમજાણું, પણ છતાંય તે મારા ઘણા ક્વેશ્ચન છે કે સાહેબ આ કોર્સ છે એની યુએસપી શું છે? આટલા બધા કોર્સ કીધા સાહેબ, તમે એમ કહો છો પ્લાનર કોર્સ છે, તમે એમ કહો છો પ્લાનર કોર્સની સાથે સાથે તમે એવું કહો છો સ્માર્ટ કોર્સ છે, તમે એમ કહો છો ક્લાસરૂમ કોર્સ છે. સાહેબ જીપીએસસી માટે બધા હશે, કોન્સ્ટેબલ માટે બધા હશે, પીએસઆઈ માટે બધા હશે, પણ સાહેબ શું કામ હું સ્માર્ટ કોર્સ પરચેસ કરું? આ કોર્સની યુએસપી શું છે તો તમને સમજાવું. જ્યારે તમે પેકેજને ઓપન કરશો, ફોર એક્ઝામ્પલ કોઈ પણ વસ્તુને તમે પરચેસ કરી, ડીવાયએસઓ મેઇન્સ છે, કોન્સ્ટેબલ છે, પીએસઆઈને ક્લિક કર્યું, રાઈટ, ક્લિક કરતા હવે જો અહીં દેખાઈ ગયું છે. પહેલા તમારી પાસે ડેમો આવશે, તમારે ડેમો જોવાય, તમે ડેમો જોઈ શકો છો. પછી બાય નાવ ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું બાય નાવ ઉપર તમે ક્લિક કરશો એટલે શું થશે તો કે બાય નાવ ઉપર ક્લિક થતા આખી પ્રોસેસ તમને સમજાવું આગળ જતા, કેટલા મહિનાનું હોય, કઈ રીતના હોય. પણ અહીંયા જે મેં તમારી સમક્ષ મૂક્યું છે, આ ક્યાંક જો વાંચો, કરંટ અફેર્સ મનીષ સિંધી સાહેબ છે, જોજો વાંચજો ખાલી. બેઝિક મેથ્સ વેલિડિટી નીરજ સાહેબની, બરાબર, કે નીરજ સાહેબનો એક કોર્સ છે, એક કોર્સ અહીંયા મૂકેલો છે. જનરલ મેથ્સ છે, રાઈટ, પછી રીઝનિંગ નીરજ સાહેબનું છે, બરાબર, વિશાલ ખોડીફાર સાહેબનું છે. તો અહીંયા કંઈક નવું તમને જોવા મળ્યું. બેઝિક મેથ્સ દીપેન સાહેબનું છે, રાઈટ, વૈદિક છે, દીપેન સાહેબનું છે, રીઝનિંગ છે, રાહુલ પટેલ સાહેબનું છે, રીઝનિંગ છે, વિશાલ ખોડીફાર સરનું છે, રાઈટ, રીઝનિંગ છે, વિકાસ સાહેબનું છે, બરાબર. તો આવી રીતના ખાલી અને ખાલી મેથ્સ અને રીઝનિંગનું આપણે જોયું. તો આ કોર્સની યુએસપી એ છે કે એક વિષય માટે તમને મલ્ટિપલ ફેકલ્ટી મળી રહે. એ મલ્ટિપલ ફેકલ્ટી ક્યારેક કેવું બને કે 3 મેથ્સ અને રીઝનિંગના ફેકલ્ટી છે, આ સાહેબ સારા છે, આ સાહેબ સારા છે, આ સાહેબ સારા છે, પણ તમને આ સાહેબની ટીચિંગ સ્ટાઇલ તમને વધુ માફક આવે છે, તો એ સાહેબને તમે જોઈ શકશો. આ ખાસ તમને કહું છું કે આ કોર્સની સૌથી મહત્વની યુએસપી છે, સૌથી મહત્વનું આ એક લક્ષણ છે, સૌથી મહત્વનું એક અંગ છે એમ કહી શકીશ.
કે એક જ વિષયના એક કરતા વધારે શિક્ષકો છે એ તમને આ કોર્સમાં મળશે. સમજાણું? ફરી એક વખત સમજાવવાનો પ્રયત્ન કરું. PSI છે, મેથ્સ અને રીઝનિંગ 100 માર્ક્સનું છે. તો આમાં તે મેથ્સ જેવું તમે ક્લિક કરશો એટલે મેથ્સ અને રીઝનિંગના 2-3 ફેકલ્ટીઝ જોવા મળશે. તમને મજા આવે તમારે જોવાનું. પછી બીજા પોર્શનમાં તમે જશો, પોલિટી છે, 25 માર્ક્સનું છે. તો પોલિટીમાં અલગ અલગ શિક્ષકો છે, એ અલગ અલગ શિક્ષકો દ્વારા રેકોર્ડ થયેલી પોલિટી તમને મળશે. તમને મજા આવે એનું તમે જોઈ શકો. એવું નહીં, કેમ કે કેવું બને, ઘણીવાર કેવું બને કે ભાઈ 7 કે 8 કે 10 કે 15 શિક્ષકો છે ને 15 વિષયો છે. તો કોઈ શિક્ષક એવો હોય કે ભણાવે છે સારું પણ તમારા મગજમાં નથી ચડતું, એમની ટીચિંગ સ્ટાઇલના કારણે તમારી સુધી વાત નથી પહોંચતી. અને કોઈ ફેકલ્ટી એવો હોય જેની ટીચિંગ સ્ટાઇલ તમને સીધી મગજમાં ચડતી હોય, પહોંચતી હોય, તો એને તમે જોઈ શકો. એક તમને ઓપ્શન મળી શકે, એ સૌથી મહત્વનું અંગ છે આ કોર્સનું. ઓકે સરજી. તો આ બધા આવી રીતના તે ફ્લેશ થશે, આવી રીતના બધા વિષયો ફ્લેશ થશે. ફોર એક્ઝામ્પલ ઇન્ડિયન જ્યોગ્રાફી પર તમે ક્લિક કરશો, મારું જ છે, તો એમાં બધા જેટલા પણ વિડીયોઝ છે 37 વિડીયો છે, બધા જ વિડીયો લાઈનમાં હશે. કવિએ જઈ અને જોઈ લેવાનું, સાથે સાથે નોટ્સ બનાવી લેવાની. ચલો સરજી. પછી આવ્યા બીજો મહત્વનો કોર્સ એટલે ક્લાસરૂમ કોર્સ. હવે ક્લાસરૂમ કોર્સમાં એક શબ્દ જોવો છો, ક્લાસરૂમ. ઓલામાં તો સ્માર્ટ કોર્સ, આ છે ક્લાસરૂમ કોર્સ. સાહેબ ક્લાસરૂમ કોર્સ એટલે શું? વેબ સંકુલ ગાંધીનગર ખાતે ઓફલાઈન ક્લાસીસ ચાલુ છે, તમને ખ્યાલ હશે. આ ઓફલાઈન ક્લાસીસમાં અહીંયા એક ડિજિટલ બોર્ડ છે અને આ ડિજિટલ બોર્ડની બાજુમાં એક સાહેબ ઊભા છે, બરાબર. આવી રીતના આખો આ વર્ગખંડ છે અને આ વર્ગખંડમાં આવી રીતના બેન્ચીસો ગોઠવાયેલી છે અને આ બેન્ચીસોમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઓફલાઈન ભણી રહ્યા છે. અહીંયા એક કેમેરો મૂક્યો હશે, અલગ અલગ એંગલથી એ કેમેરો સેટ કરેલો હશે અને સાહેબ જે આ વિદ્યાર્થીઓને પીરસે છે એ બધું રેકોર્ડિંગ થશે. રાઈટ? એ બધું જ રેકોર્ડિંગ છે, મસ્ત રીતના કટ ને મસ્ત રીતના એડિટિંગ થઈ અને તમારી સમક્ષ પહોંચશે, તમારી સુધી પહોંચશે. રાઈટ? હવે આનો ફાયદો શું સાહેબ? આ કોર્સ છે, આ કોર્સમાં અમને સમજાણું કે કોઈ એક ક્લાસ ચાલુ છે, વેબ સંકુલની એક બેચ 8 મહિના સુધી ચાલી, તો 8 મહિના દરમિયાન ત્યાં એક કેમેરો રહે છે. એ કેમેરો જે તે કોર્સને ઓફલાઈન જે વિદ્યાર્થીઓ ભણે છે એને રેકોર્ડ કરે છે. શું કરે છે દોસ્તો? એને રેકોર્ડ કરે છે. ઓકે, તો ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓને અનુરૂપ તૈયાર થયેલો આ એક રેકોર્ડેડ ક્લાસરૂમ કોર્સ છે, જે ક્લાસરૂમમાં રેકોર્ડ થયેલો છે. જીપીએસસી ની તૈયારી કરતા હોય તો જીપીએસસી ની જે બેચ મુકાણી હશે એ રેકોર્ડ થઈ હશે, બરાબર. પીએસઆઈ ની તૈયારી કરતા હોય તો પીએસઆઈ નું હશે ક્લાસરૂમ કોર્સ, કોન્સ્ટેબલ નો છે, બરાબર. જનરલ બેચ જે સીસી ની તૈયારી કરનાર એના માટે છે, ફોરેસ્ટ ની તૈયારી કરનાર ફોરેસ્ટ વાળા માટે પણ. હવે આની યુએસ કે આનો યુનિક સેલિંગ પોઈન્ટ શું છે? સ્માર્ટ કોર્સમાં સાહેબ અમને એક વસ્તુ જોવા મળી. સ્માર્ટ કોર્સમાં સાહેબ એવું જોવા મળ્યું 3 ફેકલ્ટી હોય, 2 ફેકલ્ટી હોય તો અમને એક ચોઇસ મળે. શું મળે? અમને એક ચોઇસ મળે. તો સ્માર્ટ ક્લાસરૂમ કોર્સ છે, એની શું વિશેષતા છે? તો એની વિશેષતામાં મને બહુ ગમતી એવી વિશેષતા આ છે કે જ્યારે આ એક વર્ગખંડ છે, આ વર્ગખંડમાં જ્યારે અહીંયા શિક્ષક ભણાવી રહ્યો છે ત્યારે અહીંયા અસંખ્ય વિદ્યાર્થીઓ છે. આ અસંખ્ય વિદ્યાર્થીઓના મસ્તિષ્કમાં અસંખ્ય પ્રશ્નો છે અને આ પ્રશ્નો છે એ પ્રશ્નો સીધા સાહેબને પૂછશે કે સાહેબ તમે એમ કહો છો કે વિસ્તારની દ્રષ્ટિએ ભારત 7મા ક્રમે છે, તો સાહેબ આપણાથી 7 ક્રમ એટલે કે 6 ક્રમ આગળ જે દેશો છે એ દેશોના સાહેબ નામ કહેશો. પછી હું કહીશ કે ભાઈ આ દેશો છે. પછી એને અચાનક જ તે અંદર કુતૂહલ જાગ્યું અને પ્રશ્ન પૂછ્યો, સાહેબ એક પ્રશ્ન પૂછું, સાહેબ વિશ્વનો સૌથી નાનો દેશ કયો છે? એટલે હું કહીશ વિશ્વનો સૌથી નાનો દેશ આ છે. ઘણીવાર કેવું બને કે કોઈ રેકોર્ડેડ કોર્સમાં ક્યારેક જો શિક્ષકે તમને બધું મસ્ત રીતના સમજાવી દીધું હોય પણ છતાંય તમને કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યો તો તમે એને કદાચ પૂછી શકતા નથી. અને લગભગ હું એમ કહું છું કે 100 છોકરાઓ બેઠા હોય ને એમાં ક્વેશ્ચન જે થતા હોય ને મગજમાં 90% ક્વેશ્ચન સેમ હોય છે. ક્યારેક કઈ વસ્તુ ન સમજાણી કોઈ એક વ્યક્તિ પૂછી લેતો હોય છે. પ્રશ્નો બધાને હતા પણ કોઈ એક વ્યક્તિએ પૂછી લીધા. સમજાય છે? અને કામ કોનું થઈ ગયું? તો કે કામ બધાનું થઈ ગયું, મારું તમારું આપણા બધાનું કામ થઈ ગયું. ચલો, તો સ્માર્ટ કોર્સ છે, સ્માર્ટ કોર્સની વિશેષતા શું છે તો મેં તમને કીધી, એની યુએસપી છે. હવે આમાંય પણ જો તમે કદાચ પેકેજ ગોતવા જશો તો તમે સ્માર્ટ ક્લાસરૂમ કોર્સ લખશો એટલે તમને બતાવશે આવી રીતના. અને એમાં જીપીએસસી ક્લાસરૂમ કોર્સ છે, બરાબર. ત્યારબાદ પીએસઆઈ છે, ફોરેસ્ટ છે, પોલીસ કોન્સ્ટેબલ છે, જનરલ બેચ છે. ચલો એક વખત આપણે કોઈ એક જેમ કે ક્લાસરૂમ કોર્સ ફોર જીપીએસસી આપણે ઓપન કર્યું તો આમાં કરંટ અફેર્સ મનીષ સિંધી સાહેબના દર વીકમાં વીકલી કરંટ અફેર્સ આપણી સ્માર્ટ કોર્સ હોય તોય ભલે,
એ તમારો પ્લાનર કોર્સ હોય તો એ ભલે ગમે એ હોય, એમાં આપણે વીકલી એક વિડીયો અપલોડ કરી દેતા હોય છીએ જે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક હોય છે. પછી એક વખત એપ્લિકેશન લઈ લીધી તો પછી આનું કંઈ અલગથી પે કરવાનું હોતું નથી. વિકાસ સાહેબના લેક્ચરમાં જેવા તમે ગયા, બરાબર, એટલે સાહેબે લેક્ચર નંબર 1 થી લઈ લેક્ચર નંબર 20 સુધી જે પણ ભણાવ્યું હશે એ બધે જ બધું ફ્લેશ થશે. તમે ઓપન કર્યું એટલે સાહેબ જેવી રીતના આમ આખા ક્લાસમાં આવે એમ કે ગુડ મોર્નિંગ, કેમ છો બધા, મજામાં, તૈયારી કેવી ચાલે છે, બરોબર છે ને, હા ઓકે ડન, અને પછી ભણાવવાનું સ્ટાર્ટ થશે. મનમાં ઉદ્ભવતા પ્રશ્નો જે વિદ્યાર્થીઓ પૂછ્યા હશે એને વાંચા મળશે અને એ પ્રશ્નોના જવાબ પણ મળશે. એ પ્રકારનો આ એક કોર્સ તૈયાર થયેલો છે. અલગ અલગ ફેકલ્ટીઝને તમે જોઈ શકો છો કે જે ફેકલ્ટીઓએ જે વિષયોને ભણાવ્યા છે તે તમારી સમક્ષ અહીંયા મૂકવામાં આવેલા છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મને સૌથી વધુ પસંદ જો કોઈ કોર્સ આવતો હોય, પર્સનલી કહું તો મને પ્લાનર કોર્સ આવે છે. કેમ કે જો ક્લાસરૂમ કોર્સમાં એક શબ્દ તમે જોયો ક્લાસરૂમ, હવે એમાં પ્લાનર કોર્સમાં તમે એક શબ્દ જોવો છો પ્લાનર. અને જીપીએસસી નહીં, ગમે પરીક્ષાની તૈયારી કરતા હોય તમારા મગજમાં એક વસ્તુ ફિક્સ હોવી જોઈએ કે એ પરીક્ષાને ટેકલ કરવાનો પ્લાન તમારા મગજમાં હોવો જોઈએ. તમારા મગજમાં પ્લાન છે કે નહીં ખબર નથી, પણ અમારા મગજમાં પ્લાન છે સાહેબ. અમારા મગજમાં પ્લાન કઈ રીતના છે સમજાવો છો, રાઈટ? પેલા આની હું તમને કયા કોર્સ છે શું છે એ સમજાવી દઉં, પછી તમને કહું કે ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એને પરીક્ષાને અનુલક્ષીને અનુરૂપ તૈયાર થયેલો એક રેકોર્ડેડ પ્લાનર કોર્સ છે. શું છે? રેકોર્ડેડ પ્લાનર કોર્સ. કયા કોર્સ આમાં અવેલેબલ છે? પીએસઆઈની તૈયારી કરો છે, પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરો છે, બરાબર, પથદર્શક, સાહેબ બહુ જબરદસ્ત રીતના છોકરાએ પસંદ કર્યો છે. રાઈટ, જીપીએસસી પ્લાનર કોર્સ છે. અને બીજો બહુ પસંદ જો કદાચ પામ્યો હોય કોઈ કોર્સ તો એ સારથી પ્લાનર કોર્સ છે. આ સારથી જે પ્લાનર કોર્સ છે પ્રિલિમ પ્લસ મેઇન્સને ધ્યાને રાખી અને તૈયાર કરવામાં આવેલો છે. હવે ઘણા બધા કોર્સો હોય પણ આ 4 કોર્સ છે એ પ્લાનર કોર્સના માધ્યમથી આપણે તૈયાર થયા છે. ઘણા બધા પાઇપલાઇનમાં છે, ઘણા બધા આવશે. રાઈટ, ઓકે સાહેબ, આની યુએસપી શું છે, યુનિક સેલિંગ પોઈન્ટ શું છે? સાહેબ પ્લાનર કોર્સ તમે એમ કહેતા હતા કે પ્લાનર કોર્સ એટલે શું, હું તમને સમજાવીશ. તો જો પ્લાનર કોર્સ એટલે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. પ્લાનર કોર્સ એટલે શું, કઈ રીતના પ્લાનિંગ્સ હોય છે, શું પ્લાનિંગ્સ હોય છે? દોસ્તો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરો, ફોર એક્ઝામ્પલ કે તમે જીપીએસસીની તૈયારી કરો છો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે જીપીએસસીમાં છે ને 8 વિષયો આવે. કેટલા વિષયો આવે? 8 વિષયો આવે. ડન, ઓકે સાહેબ, ખ્યાલ છે 8 વિષય આવે. તો પછી તો કે 8 વિષયોમાં ફોર એક્ઝામ્પલ ભૂગોળ છે, સાંસ્કૃતિક વારસો છે, વિજ્ઞાન અને ટેકનોલોજી છે, અર્થશાસ્ત્ર છે, મેથ્સ રીઝનિંગ છે, કરંટ અફેર્સ છે, ઇતિહાસ છે, આ બધા વિષયો છે. પ્લાનિંગ આપણી પાસે છે નહીં, પણ જ્યારે આ કોર્સને તમે પરચેસ કરશો ત્યારે તમે એને ઓપન કરશો એટલે એમાં લખેલું હશે વીક 1 એટલે કે પહેલું અઠવાડિયું. પહેલા અઠવાડિયામાં જેવા તમે ગયા એ તે ત્યાં લખેલું હશે ડે 1, પછી લખેલું હશે ડે 2, પછી લખેલું હશે ડે 3, પછી લખેલું હશે ડે 4, પછી લખેલું હશે ડે 5, પછી લખેલું હશે ડે 6 અને પછી લખેલું હશે ડે 7. જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી 7 દિવસનું એક અઠવાડિયું એટલે એક વીક થઈ ગયું. પહેલા વીકમાં તમે ગયા, તમે ડે 1 ને ઓપન કર્યું, જેવું તમે ડે 1 ને ઓપન કર્યું એટલે આમાં તમારી સમક્ષ 2 લેક્ચર ફ્લેશ થશે, લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2. 45 મિનિટના હોઈ શકે, 1.5 કલાકના હોઈ શકે, ડિપેન્ડ કે તમે કયા પ્રકારનો કોર્સ પરચેસ કર્યો છે. ઓકે સાહેબ એક લેક્ચર જોઈ લીધો, બીજો લેક્ચર જોઈ લીધો, 2 લેક્ચર જોઈ લીધા. આપણે બંને લેક્ચર જોઈ લીધા છે. પહેલા તો 2 લેક્ચર જોવા જોઈએ અને 2 લેક્ચર એક વિષયના નહીં હોય. અહીંયા હશે વિષય નંબર 1 અને અહીંયા હશે વિષય નંબર 2. એટલે જો કદાચ અહીંયા એક ગણિતનો દીધો હશે તો સામે કોઈ જીકેનો કોઈ વિષય હશે, એવી રીતના તૈયાર થયો હશે. ઓકે સાહેબ, મતલબ કે ડે 1 માં ગયા એટલે ગણિતનો લેક્ચર નંબર 1 જોઈ લીધો, જીકેના કોઈ વિષયનો લેક્ચર નંબર 1 જોઈ લીધો. ઓકે ડન, કમ્પ્લીટ નોટ્સ બનાવી નાખી એની. ડે 2 માં જાશો, ડે 2 માં જ્યારે જાશો તો ગણિતનો લેક્ચર નંબર 2, જીકેનો લેક્ચર નંબર 2, જીકેના કોઈ વિષયનો. 3 માં જાશો તો ગણિતનો લેક્ચર નંબર 3, જીકેનો કોઈ લેક્ચર નંબર 3. હવે જો અહીંયા આ વિષય સ્ટોપ થઈ જશે, પછી તો કે પછી અહીંયા આવી ગયું રીઝનિંગનો લેક્ચર નંબર 1, રીઝનિંગનો લેક્ચર નંબર 2 અને રીઝનિંગનો લેક્ચર નંબર 3 આવી ગયો આવી રીતના. ઓકે, અહીંયા કોઈ જીકેનો અહીંયા જે વિષય હતો એ નહીં, કોઈ બીજો વિષય હશે, એ બીજા વિષયનો લેક્ચર નંબર 1, 2 અને 3 હશે.
અર્થ એનો એવો થયો કે એક અઠવાડિયામાં તમે 4 વિષયને ન્યાય આપો છો. સાહેબ તો આનું શું કરવાનું? આનું જો આ આખા કોર્સની સૌથી મહત્વની વસ્તુ મને પસંદ આવતી હોય ને તો હું કહીશ આ. શું? આ એટલે શું? આ એટલે આ. એમ નહીં સાહેબ, જવાબ આપો. આ એટલે 1 થી લઈ અને 6 દિવસ. રીઝનિંગના કેટલા લેક્ચર થયા? 3. મેથ્સના 3. ભૂગોળના 3. ઇતિહાસના 3. એટલે ટોટલ 12 લેક્ચર થયા ને. આ 12 લેક્ચરમાં અહીંયા તમારા માટે મેગા લેક્ચર આવશે. કેવું લેક્ચર આવશે? મેગા લેક્ચર આવશે. અને આ મેગા લેક્ચરમાં શું હશે ખ્યાલ છે દોસ્તો? જે તમે ઉપર ભણ્યા ને એ જ બધું તમને જે તે શિક્ષક છે એ સ્પીડમાં આખું સમજાવશે. વિદ્યાર્થી શું નથી કરી શકતો? વિદ્યાર્થી પાસે ટાઈમ ટેબલ નથી. અમે આપ્યું, બેસ આવી રીતના વાંચ, આમ કઈ એવી રીતના. પછી બીજી મહત્વની વસ્તુ શું તો કે વિદ્યાર્થી છે ને એ વિદ્યાર્થી રિવિઝન નથી કર્યું. અમે કીધું બેસ રિવિઝન કરાવશું તને. એટલે વીક 1, વીક 2, વીક 3, વીક 4 જેવું વીક 4 થાય એટલે શું થયું? મહિનો થયો કે નહીં? રાઈટ. તો એનું મોટું રિવિઝન આવી ગયું. તો અહીંયા મહત્વની વાત એ છે કે તમારા રિવિઝન સેશન્સ પણ અહીંયા ગોઠવાયેલા છે. સમજાઈ ગયું? મગજમાં ચડી ગયો કોર્સ? ઓકે સરજી. સરજી આ તો પણ તમે એવી વાત કરી કે ખાલી ભણવાની, ખાલી લેક્ચર જોવાની, પણ પ્રશ્નો તો અમને ઘણા બધા છે. સાહેબ પ્રશ્નો કયા કયા છે? જો મેં તમને યુએસપી કહી દીધું, કઈ રીતના આને પરચેસ કરવો એ હવે તમને ખ્યાલ છે કે કોઈ પ્લાનર કોર્સ છે, PSI નો પ્લાનર કોર્સ છે ને તમે પરચેસ કર્યો. આમાં હજી એક યુએસપી તમને સમજાવવા માંગીશ કે ઘણા લોકો છે ને, ઘણા લોકો કન્ફ્યુઝ થશે. સાહેબ ડે 1 થી લઈને વીક 1 થી લઈ અને વીક 30 સુધીનું ચાલો તમે ટાઈમ ટેબલ બની દીધું છે, બધા લેક્ચર ગોઠવાઈ ગયા છે, પણ સાહેબ મારે એક જ વિષય ભણવો છે, 3 દિન મારે વિષય પૂરો કરી નાખવો છે. આવા વિદ્યાર્થી હોય ને ઘણા, તો એવા વિદ્યાર્થીઓને તો આ બધી જગ્યાએ પીડીએફમાં જઈ અને લેક્ચર ટાઈમ ટેબલમાં જઈને લેક્ચર ગોતવા પડશે કે ઓકે જીઓગ્રાફીનો લેક્ચર નંબર 3 સુધી તો છે પહેલા વીકમાં, પછી તો કે પછી બીજા વીકમાં છે, ત્રીજા વીકમાં નથી, કોઈ બીજો વિષય આવી ગયો છે, તો 7મા વીકમાં ચેક છે. તો એ ન કરવું પડે એટલા માટે, અહીંયા જો લખેલું છે ડે વાઇઝ પ્લાનર કોર્સ, દિવસ પ્રમાણે હતો એ, અને એક છે સબ્જેક્ટ વાઇઝ પ્લાનર કોર્સ. અહીંયા શું મળે છે ખબર છે? અહીંયા તમને 2 ફાયદાઓ મળે છે, 2 કોર્સના ફાયદા મળે, એક પ્લાનર કોર્સનો અને એક સ્માર્ટ કોર્સનો. કેમ કે જો અહીંયા સ્માર્ટ કોર્સ તો થઈ જ ગયો ને, આમાં જેવા તમે જશો એટલે જીઓગ્રાફી ઓપન થશે તો જીઓગ્રાફીના લાગત લેક્ચર હશે જે પ્લાનર કોર્સ જે સ્માર્ટ કોર્સમાં હતા. રાઈટ. તો આ એની બીજી યુએસપી છે જે બહુ મને ગમતી હોય એવી યુએસપીઓ છે. રાઈટ. વીક 1 છે, ડે 1, 2, 3, 4, 5, 6, 7, પછી રિવિઝન કઈ રીતના આવતું હોય છે બતાવી દઉં તમને. લેક્ચર નંબર 1 વર્ણ વ્યવસ્થા ગુજરાતી વ્યાકરણ, લેક્ચર નંબર 2 અક્ષાંશ ભારતની ભૂગોળ. સમજાય છે? કદાચ ક્યાંય આપણે 3 લેક્ચર ગોઠવા તો વિવિધ સંગઠનના વડુ મથક. આ શું છે ખબર છે? એક નાનકડો પોઈન્ટ પણ બહુ મહત્વનો જે હું મિસ કરી જતો હતો, અને એ તમને કહું. આ 2 તો છે જ, વિષયો તો તૈયાર થશે જ તે, પણ સાથે સાથે એક નાનકડું ટચુકડો એવો લેક્ચર હશે જે જીકે નો હશે. કેનો હશે? જીકે. ભારતના એરપોર્ટ્સ, સમાધિઓ, સૌથી ઊંચું, સૌથી ટૂંકું, વિવિધ સંસ્થાઓના વડુ મથક, આવા બધા કે જે તમારી આવનારી પરીક્ષામાં બહુ મહત્વના સાબિત થતા હોય છે જીકેના. તો આવી રીતના કંઈક ડિઝાઇન થયેલો આખો કોર્સ છે, અને આ કોર્સને પણ તમે પરચેસ કરી શકો છો. હવે બીજા બધા ઘણા પ્રશ્નો છે. રાઈટ. એમાં સૌથી પહેલો પ્રશ્ન વિદ્યાર્થીને એક સાહેબ મટીરિયલ મળે? મટીરિયલ તમને છે ને હાર્ડ કોપીના ફોર્મમાં ન મળે, સોફ્ટ કોપીના ફોર્મમાં મળે. એટલે ઓલી પુસ્તક તમને વાંચવા ન મળે. જો તમે વિથઆઉટ મટીરિયલ પરચેસ કર્યો છે તો, વિથ મટીરિયલ પરચેસ કર્યો હોય તમારા પુસ્તક હોય તમારા ઘર સુધી પહોંચે, પણ વિથઆઉટ મટીરિયલ જો કદાચ તમે પરચેસ કર્યો તો સાહેબ ઓલા શિક્ષકો બધી પીપીટી ની બધું બનાવીને બધું ભણાવતા હોય એ પછી અમને મળે? એ તમને મળે. ક્યાં મળે સાહેબ? તો સમજાવું. જેવી રીતના તમે એપ્લિકેશનને ઓપન કરશો આવી રીતના બધા વિષયો દીધા છે ને, આ બધા વિડીયોમાં ગયા ત્યારે હવે આ બાજુમાં જો મટીરિયલ વાળું ઓપ્શન છે. જેવું તમે મટીરિયલ વાળા ઓપ્શનમાં જશો એટલે ઇન્ડિયન પોલિટી લખેલું છે. જેવું ક્લિક કર્યું એટલે રવિ સાહેબે જે તમને ભણાવ્યું હશે, જે બોર્ડ વર્ક કર્યું હશે, બધું તમને અહીં મળી જાય. વાહ સાહેબ. તો આ રિવિઝન માટે કામ થઈ શકે, નોટ્સ બનાવી હોય તો કામ થઈ શકે, તો એ મટીરિયલ પણ તમને મળતું હોય છે. ફરી એક પાછો વિદ્યાર્થીનો પ્રશ્ન આવ્યો કે સાહેબ મટીરિયલ તો અમને મળી ગયું, પણ અમારે એવો ટેસ્ટ દેવી છે. જો આવી રીતના આયોજન થયેલા કોર્સ બહુ ઓછા તમને ભારતમાં જોવા મળશે.
ભારત આખાની વાત કરું, ગુજરાતની જ વાત જ નથી કરતો. અને ગુજરાતમાં કદાચ કર્યા હોય તો લોકોએ પછી, અને સારું કહેવાય, અમે કંઈક સારું કામ કરીને પછી લોકોને કદાચ પસંદ આવે ને કદાચ કંઈક કામ કર્યું તો અમે એ વસ્તુને પસંદ કરીએ છીએ. વિદ્યાર્થીઓને કોમ્પિટિશનમાં કંઈક વસ્તુ સારી મળતી હોય તો અમે એ વસ્તુને પસંદ કરીએ છીએ, સ્વીકારીએ છીએ કે ભાઈ ના કરવું જોઈએ, કાંઈ વાંધો નહીં, કોપી થાય કોપી કરો. સર ટેસ્ટ માટે શું કરવું? હવે બહુ મહત્વની વસ્તુ છે ટેસ્ટ તો આપવી પડશે ને. એટલે જો પહેલું કોલમ વિડીયોનું હતું, બીજું મટીરિયલનું છે, ત્રીજું ટેસ્ટનું છે. એટલે સાહેબ ટેસ્ટ ક્યારે આવે? ફરી એક વખત સમજાવી દઉં. વીક 1 માં જેવા તમે ગયા, એના ડે 1 માં જેવા તમે ગયા, લેક્ચર કેટલા હતા? લેક્ચર 1 અને 2. આ જેવા ખતમ કરો ને એટલે ટેસ્ટમાં આવ્યા જાઓ ભાઈ. ટેસ્ટમાં જેવા જશો ને એટલે આની ટેસ્ટ તમને મળશે. હવે બોલો, લેક્ચર ખતમ કરી નાખો, ટેસ્ટમાં આવ્યા ગયા, ટેસ્ટ દઈ દીધી. વીક આવ્યું, રિવિઝન કરાવી દીધું, ખાલી રિવિઝન જ તે સાહેબ, એમાં ટેસ્ટ નહીં આવે, એમાં આની મેગા ટેસ્ટ આવશે. આજે 6 દિવસ જે તમે ભણ્યા છો એ 6 દિવસનું મેગા રિવિઝન જેવી રીતના હતું એવી રીતના તમને મેગા ટેસ્ટ મળશે. બોલો હવે, ઇસકો લગા ડાલા તો ઝીંગાલાલા જેવું છે ને, રાઈટ? અમે કોઈને ફોર્સ નથી કરતા, સમજો. હું ખાસ કરીને કહું છું, જ્યારે લાઈવ આવું ત્યારે હું એક જ વાત કહેતો હોઉં છું, કોઈ દિવસ કોઈ વ્યક્તિને ફોર્સ કરી જ શકાતી નથી. કારણ કે વ્યક્તિને જીતવું હોય ને તો એ પ્રેમથી જીતી શકાય છે, પરાક્રમથી નહીં. તમને આનંદ આવે કે સાહેબ ખરેખર પરચેસ કરવો છે તો બાકી મહેનત કરો સાહેબ. વેબ સંકુલ બધી રીતના તમારી સાથે છે. ઓકે સાહેબ, કોર્સ કઈ રીતના ખરીદવો હવે કહી દો તો મજા આવી સાહેબ. 2-4 વાતો બહુ ગમી અમને. હવે કોર્સ પરચેસ જ કરવો, શું કરવાનું? પહેલા તો તમારે શું કરવાનું છે? પહેલા તો તમારી એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે. શું નામ છે? વેબ સંકુલ ઓફિશિયલ, રાઈટ? વેબ સંકુલ ઓફિશિયલ. આને તમે પરચેસ કરી એટલે તમારું લોગિન આઈડી ને એવું બધું માગશે. જો ન હોય તો તમારે શું કરવું પડશે? તમારે નવું બનાવવું પડશે. જેવું એ ઓટીપી આવી ગયું તમે દઈ દેતા, મતલબ ઓટીપી છે, ઓટીપી અંદર નાખજો, આમ પૈસા નહીં ઉપાડી લે તમારા, બરાબર? તમે ઓટીપી નાખો, તમારું એક આઈડી બની ગયું. એ આઈડી બની ગયું પછી અલગ અલગ કોર્સ છે તમારી સમક્ષ ફ્લેશ થતા હશે. હવે તમારે પીએસઆઈ નો પ્લાનર કોર્સ પરચેસ કરવો છે, એના પર તમે ક્લિક કરી દીધું. હવે ક્લિક કરશો ને નીચે જો બાય નાવનું ઓપ્શન આવ્યું. સમજાણું? ખોટું નહીં લગાડો સાહેબ, બાય નાવ છે, આમાં ભાઈ નાવ તો છે નહીં. એટલે આ જેન્ડરની વાત નથી થઈ. બાય નાવનો અર્થ એવો થાય છે કે તમારે ખરીદવું છે તો હવે ખરીદો. તો હવે જેવું તમે આના પર ક્લિક કર્યું એટલે તમને કીધું ભાઈ 3 મહિના હાટું, 6 મહિના હાટું કે પછી 12 મહિના હાટું. સાહેબ 3 મહિનામાં તો ન ભેગું થાય સાહેબ, 12 મહિનામાં તમે ક્લિક કર્યું. એટલે હવે એક બીજો બહુ મહત્વનો એક પ્રશ્ન પૂછ્યો કે તમારી પાસે એવો કોઈ પ્રોમો કોડ છે કે જેનાથી તમને ડિસ્કાઉન્ટ મળે? તમે એમ કહો કે હા સાહેબ અમારી પાસે પ્રોમો કોડ તો છે. જેવો એ પ્રોમો કોડ તમે એપ્લાય કરશો, ફોર એક્ઝામ્પલ અત્યારે જે પ્રોમો કોડ ચાલે છે એ તમને કહી દઉં, અને એ પ્રોમો કોડ છે 1 મિલિયન ફેમિલી, બરાબર? આ કોડ યુઝ કરશો એટલે તમને આજના દિવસ પૂરતી જ વાત થઈ રહી છે. આજે જ્યારે હું રેકોર્ડ કરી રહ્યો છું તારીખ 3 છે, બરાબર? એટલે આ પછી કાલ તમે વિડીયો જોવો તો આ નાખશો જ નહીં લાગે. ત્યારે જો કોઈ કોર્સનો કોઈ કોડ હશે તો તમને મળી જશે. પણ તમે 1 મિલિયન ફેમિલીનો કોડ નાખ્યો એટલે 70% જેટલું તમને ડિસ્કાઉન્ટ મળી ગયું. અહીંયા તમારું અમાઉન્ટ આવી જશે. અહીંયા કન્ટિન્યુ ટુ બાય એટલે કે હવે તમારે પેમેન્ટ કરવાનું છે. બસ તમને કહી દીધું કે ઓકે, બિગ ડિસ્કાઉન્ટ અપ ટુ 70%, બરાબર? 1 મિલિયન સબસ્ક્રાઇબર્સ થયા છે, એના ભાગરૂપે અમે કંઈક વિદ્યાર્થીઓને આપી રહ્યા છે. તમે કોડ યુઝ કરી દીધો. હવે એક બહુ મહત્વની વસ્તુ પૂછી કે તમારે વિથઆઉટ મટીરિયલ પરચેસ કરવો છે કે વિથ મટીરિયલ, ચોપડાઓ સાથે કે ચોપડા વગર? મને ઘણા વિદ્યાર્થી પૂછે કે સાહેબ શું કરે, ચોપડા લઈ લેવાય કે ચોપડા ન લેવાય? મારો સ્વાભાવિક પ્રશ્ન હોય, તમારી પાસે બધા પુસ્તકો છે બધા વિષયના? સાહેબ બધા વિષયના 2-3 છે. એટલે હું એમ કહું તો વિથઆઉટ મટીરિયલ પરચેસ કરાય. પણ ઘણા વિદ્યાર્થીઓ એમ કે સાહેબ અમારા પાસે કોક છે ને કોક નથી ને આ, તો શું કહું ખબર? જ્યારે કોઈ એક કંપનીની કોઈ વસ્તુને તમે પરચેસ કરતા હોય ને, ધારો કે એના વિડીયોને પરચેસ કર્યા, તો એના જે તમે પુસ્તકો પરચેસ કરો ઘણી બધી સામ્યતાઓ હોય. અને અમારું તે એવું માનવું હોય કે અમે જે ડિઝાઇન કરેલી પુસ્તક છે ને એ વિદ્યાર્થી વાંચે. પ્રોફિટના હિતથી વાત નથી કરી રહ્યો, સમજાય છે? હું એમ કહું મેં જ મારી નોટ્સ બનાવી હોય એને હું પેડ વેચતો હોય, મારા તમે વિડીયો જોયા, મારી નોટ્સ નથી કદાચ જોઈ, મારી ઈચ્છા એવી કે તમે મારી નોટ્સ જુઓ, પૈસા કમાવા માટે નહીં, પરંતુ ખરેખર વિદ્યાર્થી કેમ પાસ થાય, કઈ રીતના બુક તૈયાર થવી જોઈએ એ અમે એવી રીતના સેટ કરીને બનાવ્યું એટલા માટે. પછી તમને મજા આવે એ તમારે કરવાનું, રાઈટ? તો વિથ મટીરિયલ એટલે મટીરિયલ સાથે, વિથઆઉટ મટીરિયલ વિથઆઉટ મટીરિયલ, મટીરિયલ વગર.
પણ જો વિથ મટીરિયલ તમે પરચેસ કરો છો તો બહુ ઓછા ભાવમાં તમને વેબ સંકુલની તમામ પુસ્તકો અને મટીરિયલ્સ છે મળવા પાત્ર હોય છે. ઓકે સરજી, કન્ટિન્યુ ટુ બાય આપી દીધું એટલે પછી તો કે પછી સાહેબ તમારો કોડ લાગી ગયો છે અને તમને મેસેજ આવી જશે કે હવે આ તમે આ એક્સેસ કરી શકો છો, જે તે કોર્સને હવે તમે ઓપન કરી શકો છો. જેવા તમે ઓપન કરો એટલે મારો વિડીયો આવે, વિકાસ સાહેબનો વિડીયો આવે, અલગ અલગ સાહેબોનો વિડીયો આવે ને તમને ભણાવે અને તમે ભણીને થાવ પાસ, ઢગલાબંધ પાસ થાવ એવી આશા હોય. સાહેબ બોલું 70% વાળું શું હતું છેલ્લે હું તમને કહેતો જાઉં. અભી નહીં તો કભી નહીં જેવું છે, ન ભૂતો ન ભવિષ્યથી. ક્યારેય કોઈ ઓફર લાવીને ત્યારે ઘણી વખત કોઈ વાતને કહેતા પહેલા અમને એમ થાય કે આ કેવું આ ન કેવું, પણ આમાં હું તમને ખાતરી સાથે કહું છું આવી ક્યારેય ઓફર આવી નથી, ક્યારેય આવશે નહીં. 7 વર્ષ થયા ને એટલે અમે ગેલમાં છીએ, રાઈટ, એના કેફમાં છીએ, એના નશામાં છીએ કે વિદ્યાર્થીઓ અમારી સાથે 7 વર્ષમાં 1 મિલિયન જેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે. તો વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ આપી દો, મેક્સિમમ આપી દો, રાઈટ, અને એ વિદ્યાર્થીઓનો લાભ લઈ શકે એટલા માટે 70% સુધીનું ડિસ્કાઉન્ટ 3 એપ્રિલ આજના દિવસ પૂરતું મર્યાદિત છે. રાત્રિના 12 કલાકે કમાડ બંધ કરી દઈશું, તાળું મારી દઈશું અને તાળું છે ને એ ખુલે નહીં એવું મારશું. બરાબર, તમને એવું લાગે કે સાહેબ પરચેસ કરવું છે તો તમે પરચેસ કરી શકો છો. છતાંય સાહેબ વધારે વિગતે માહિતી તમારે જોઈ છે તો અહીંયા ઘણા બધા નંબર આપેલા છે, ગમે નંબર પર તમે કોલ કરી અને તમે માહિતીને મેળવી શકો છો. આજના લેક્ચરનો એકમાત્ર આશય એ હતો કે વિદ્યાર્થીઓના મનમાં મૂંઝવતા જે પ્રશ્નો છે કે સાહેબ કયો કોર્સ પરચેસ કરવો એ લઈ અને તમારી સમક્ષ આવું. આશા રાખું છું કે તમારી જે દુવિધાઓ છે, તમારા મનમાં જે શક અને શંકાઓ હતી એ જ બધી શક અને શંકાઓને હું દૂર કરી શક્યો હોઈશ. ફરી એક વખત નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે હું તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.